સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં સમાવિષ્ટ છાપરા ભાટા વરિયાવ રોડ પર આવેલ રાધિકા પોઈન્ટ પાસે બુધવાર ભરાતા માજાર પાસે વરસાદી પાણીના નિકાલ અર્થે બનાવેલ સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન પર ઢાંકણું ખુલ્લું હોવાના કારણે તેની માતા સાથે આવેલ 2 વર્ષનું માસૂમ બાળક પડી ગયેલ હતું, જેને બચાવવા તેમની બાજુમાંથી પસાર થતા રાહદારી દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ, પરંતુ વરસાદી લાઇન થતા શિયાળાની ઋતુ હોવા છતાં આ સ્ટ્રોમ ડ્રેનેજ લાઇનમાંથી 6 ફૂટ સીધું મૂળ મૂત્ર સહિતનું ગંદુ અને દૂષિત પાણી ગટર વિભાગ તેમજ ઝોનના જવાબદાર અધિકારીઓની ગેરકાયદેસરના જોડાણો થકી ભ્રષ્ટાચાર કરવાની તથા વહીવટ તંત્રના વડા એવા મ્યુનિસિપલ કમિશનર શ્રી શાલિની અગ્રવાલ તથા તાનાશાહી શાસકોની આવા ભ્રષ્ટ તેમજ બેજવાબદાર અધિકારીઓ શ્રી છાવરાની તેમજ ચેપ્ટર પ્રોવાઇઝરના નામે પ્રેબકબલ પડું પાડવામાં રહેલું છે। ઉકટ નિર્દોષ પરિવારનું બાળક ગત 3 દાયકાથી ભાજપ શાસકો અને કુંભકર્ણની નિદ્રામાં પોડી ગયેલ વહીવટ તંત્રની ભ્રષ્ટાચારોની સુનિયોજિત રીતે છાવરાવાની સંગઠિત રીતે ચલાવવામાં આવી રહેલ તુમાખી ભરી રીતિઓ કરુણ શિકાર થયો છે, જેથી ગટર વિભાગ રાંદેરના ઝોનના જવાબદાર અધિકારીઓ શ્રી સહિત વહીવટ તંત્ર વડા તરીકે શ્રી શાલિની અગ્રવાલ અને ભાજપ શાસકો આ બાળકના કરુણ રીતે થયેલ મૃત્યુમાં સરખી રીતે જવાબદાર છે, ત્યારે તમામ સામે ફરજમાં ગંભીર પ્રકારની ભૂલ તેમજ ભ્રષ્ટાચારોની છાવરાની રીતિ બદલ અપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવા સહિત તમામ અધિકારીઓને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સસ્પેન્શન હેઠળ મૂકીને ભવિષ્યમાં બીજા કોઈ બાળક અથવા પ્રજાનું શાસક તથા સરકારી તંત્ર સંગઠિત ગુનાઓ ભ્રષ્ટાચારી નીતિનો શિકાર ન થાય તે હેતુસર નિષ્પક્ષ તપાસ કરીને દાખલારૂપ સજા કરાવશે। આજે અમે કલેક્ટરશ્રીને અમે તમામ કોર્પોરેટરો સાથે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને એટલા માટે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવું પડે છે કે જે 2 દિવસ પહેલા એટલે કે પરમ દિવસે 5 તારીખે એક 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરની અંદર પડી જવાથી મૃત્યુ પામ્યું છે। આ જે ઘોર બેદરકારી છે એ તંત્રની બેદરકારી છે, તંત્રની બેદરકારીના કારણે એક પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે। આ પહેલી ઘટના તો સુરતમાં નથી, આના પહેલા પણ ડિંડોલીની અંદર 5 વર્ષની બાળકી ગટરમાં પડીને મૃત્યુ પામી હતી। સચિન પાલીની અંદર દુર્ઘટના બની હતી, એમાં પણ 7 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા। ત્યાર પછી સિટી લાઇટ રોડ ઉપર આગની દુર્ઘટનાની અંદર 2 સ્ત્રીઓ મૃત્યુ પામી હતી। આજથી 2 વર્ષ પહેલા એક બાળક રમતા રમતા ખાડીમાં પડી જવાથી બમરોલીની ખાડીમાં પડી જવાથી મૃત્યુ પામ્યું હતું। તો આવી અવારનવાર ઘટનાઓ બને છે, તંત્રના ભોગે આજે સામાન્ય લોકોના બાળકો સામાન્ય લોકો આમાં જીવ ગુમાવે છે, છતાં પણ તંત્ર ચૂપ છે, જાડી ચામડીનું છે। અને જેટલી વખત ઘટનાઓ બને છે એટલી વખત જ્યારે ડેડ બોડી બહાર કાઢવામાં આવે ત્યારે જ આ લોકો ભાજપી શાસકોને તમામ લોકો એવું કહે છે કે ભાઈ ઘણી મહેનતની સફળતા મળી છે, અમે આટલી લાંબી કલાકો સુધી મહેનત કરી એની સફળતા મળી, એટલે ડેડ બોડી બહાર કાઢવાની આ લોકો સફળતા માને છે। અમે આમ આદમી પાર્ટી તરીકે અમે વારંવાર અવાજ ઉઠાવ્યો છે, વારંવાર ન્યાયની પ્રાર્થના કરી છે, વિનંતી કરી છે, રજૂઆત કરી છે, વિરોધ કર્યો છે, છતાં પણ એક પછી ઘટનાઓ બને છે। કમિશનરને વારંવાર વિરોધ કર્યો છે, કમિશનરને વારંવાર કીધું છે કે ભાઈ તમે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરો, અધિકારીઓ ઉપર કાર્યવાહી કરો જેથી ભવિષ્યમાં આવી બીજી કોઈ ઘટના ના બને, પરંતુ હર હંમેશા ઘટનાઓ દબાવી દેવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક પોતાના માનીતા અધિકારીઓ અને ભાજપી શાસકોના કારણે એ લોકોને છાવરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના શાસકો સાથે ભ્રષ્ટાચાર કરીને તમામ લોકો હળીમળીને રહેતા હોય જેથી છાવરી લેવામાં આવે છે, પરંતુ આવી ઘટનાઓ ક્યાં સુધી બનશે? કેટલા સમય સુધી હજી પણ સામાન્ય લોકોના બાળકો સામાન્ય લોકો પોતાનો જીવ ગુમાવતા રહેશે? જેથી આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને આજે કલેક્ટરશ્રી જો જવાબ નહીં આપે કે કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં, તો અમે ત્યાં બેસીને જવાબ માંગતા રહીશું। અમારી વિપક્ષ તરીકેની એક જ માંગ છે કે આજે જે આ ઘટના બની છે, જે બાળકનું મૃત્યુ થયું છે, એમના પરિવારજનો કાલે રાત્રે મોડે સુધી ન્યાય માંગતા રહ્યા, કહેતા રહ્યા કે ભાઈ અમારે કમિશનર વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવો છે, અમારે ઝોનના અધિકારીઓ વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવો છે, પરંતુ છેલ્લે પોલીસ તંત્રનો પણ એટલો સહકાર નહીં મળ્યો અને છેલ્લે માત્ર ને માત્ર એવું લખાવડાવવામાં આવ્યું છે કે ઝોનના ગટર વિભાગના જે તે જવાબદાર અધિકારી અને કર્મચારી વિરુદ્ધ એક ગુનો દાખલ થયો છે। એટલે મતલબ એવો થશે કે વર્ગ 4ના કર્મચારીઓ વિરુદ્ધ એ લોકો તપાસ બેસાડશે, જે લોકોએ ગટરના ગેરકાયદેસર જોડાણ કર્યા છે એમના વિરુદ્ધ તપાસ થશે, પરંતુ જે મોટા મગરમચ્છ છે એ બચી જશે। એટલે થશે એવું કે ભાઈ મોટા મગરમચ્છ બચી જશે, નાની માછલીઓ પકડાશે અને ફરીવાર આવનારા સમયની અંદર આવી દુર્ઘટનાઓ બનતી રહેશે। એટલે અમારી એક જ માંગ છે, આજે માનનીય કલેક્ટરશ્રીને અને પોલીસ કમિશનરશ્રીને પણ આવેદન આપીશું કે આ જે ફરિયાદ છે, ફરિયાદની અંદર સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી એવા શાલિનીબેન અગ્રવાલ ઉપર પણ
આ માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ. ત્યાંના કાર્યપાલક તેજસ પટેલ ઉપર પણ માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ. ત્યાંના ઝોનલ ચીફ ધર્મેશ મિસ્ત્રી ઉપર પણ આ માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ. જો આવી રીતે કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો ભવિષ્યની અંદર સ્માર્ટ સિટીના જે બણગા ફૂંકતી આ સરકાર આવી કોઈ દુર્ઘટના ના બને અને આવી કોઈ દુર્ઘટના સર્જાય અને આવી રીતના કોઈ બાળક કે કોઈ પરિવાર પોતાનો દીકરો ના ગુમાવે એના માટે આજે અમે રજૂઆત કરવા કલેક્ટરશ્રીને આવ્યા છીએ.